હે ઠાકર, હે દ્વારકાધીશ, હવે તો કઈ ખામું જોવો. બધાયનો ધંધો હાલે છે, મારો ધંધો નથી હાલતો. નરસિંહ મહેતા હાટું તમે આટલી વાર આવ્યા, મારી હાટું તમે કાંઈ નહીં કરો. આજે મારા ભગત ને મારી જરૂર પડી છે, તો જાવું તો જોહે જ. કેમ ભગત, શું થયું? કાંઈ નહીં ભાઈ, કામ ધંધો હાલતો નથી. દુકાનના ભાડા ચડી ગયા હે, કઈ કામકાજ ભાઈ કઈ થતું નથી. ભગત, તને દ્વારકાધીશ ઉપર વિશ્વાસ કરો? દ્વારકાધીશ ઉપર તો ભાઈ પૂરી શ્રદ્ધા છે. તો ભગત, મૂંઝાવાનું હોય જ નહીં. ઠાકર કરે ને ઈ ઠીક જ હોય. અને તને વ્યસન કરવું એ કઈ? એ બધું ઠીક, તમારે શું કરવું હોય ભાઈ એ કયો ને. મારે તો દાઢી કરવી છે. હાલો કરી દો. ભગત, હા ભાઈ, એક ગ્લાસ પાણી તો પા. આપી દો. હાલો લે. આ કેમ ગયો? મોરપીંછ અહીંયા જે હોય ઓલો કઈ ગયો તો ને ઠાકર કરે એ ઠીક. હે દ્વારકાધીશ. શું ભગત, ઓળખાણ પડે છે કે ભૂલાઈ ગયો? યાદ આવતું નથી ભાઈ. તને ખબર હે તું ટેન્શન માં હતો ને હું ત્યાં આવ્યો તો? હા હા, દાઢી કરાવવા આવ્યા હતા. હા, પણ તે મારે કામ હતું ને એટલે હું વયો ગયો તો. એવું હે? હા, આજે હું દાઢી કરાવીશ તારી ભાઈ ભગત. હાલો તો કરી નાખી. તો 1 મિનિટ ખેમ, પેલા એક ગ્લાસ પાણી તો પા. હાલો આપી દો. ભગત તો ગયો પાણી લેવા, તો હાલ પાછો એને એક પરચો આપતો જાઉં અને પછી હું દ્વારકા નીકળું. લે, આજ પાછો ક્યાં વયો ગયો? આજે પાછું મોરપીંછ. 1 મહિના પહેલા આવ્યો તો ત્યારે મારી પાસે કાંઈ નહોતું, અને આજે કાંઈ ખૂટે એવું નથી. પણ આ સંકેત ખરેખર એને કળિયુગમાં દ્વારકાધીશ આવે કરી હો. જય દ્વારકાધીશ.